સાહેબંદગી સાહેબ, ભૂત પ્રેત. પ્રેતનો અર્થ થાય છે કે જે જતું રહ્યું, એટલે કે જે જીવ શરીર છોડીને જતો રહ્યો હોય તેનું નામ પ્રેત. અને જતા રહ્યા પછી થોડા સમય બાદ તે જ ભૂત એટલે કે વીતી ગયેલા કહેવાય. બસ આટલો જ ભૂત પ્રેતનો અર્થ છે. જીવ એક શરીર છોડીને કર્મવશ બીજું શરીર ધારણ કરે છે. મનુષ્ય, પશુ, અંડજ, ઉષ્મજ આ 4 યોનિ પ્રત્યક્ષ છે. એમાં જ કર્મી જીવ ભટક્યા કરે છે. આના સિવાય ભૂત પ્રેતની કોઈ ઓની નથી. ભૂત પ્રેતની કોઈ ખાણી કે યોની હોતી નથી. ભૂત પ્રેતની જો કોઈ ખાણી કે યોની હોય તો તે ક્યાં રહે છે? તેમના વંશજ, પુત્ર, પરિવાર વગેરે ક્યાં છે? તેમના ઘર, માળો, રોજગાર, વ્યવહાર વગેરે ક્યાં છે? અને શું છે? જો તે હાથી કે પાડો વગેરે બની જતા હોય તો તે દેખાતા કેમ નથી? તેમનું શરીર સૌને પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ કેમ નથી દેખાતું? એક પાડા કે હાથીના શરીરમાંથી જીવ નીકળી જાય તો તેની લાશ પડી હોય છે તો સૌને દેખાય છે. પરંતુ ભૂત પ્રેત, પાડો, હાથી બન્યા પછી જો કોઈ લોપ થઈ ગયા હોય તો તેમની લાશ ક્યાં અદૃશ્ય થઈ જાય કે ક્યાં અદૃશ્ય થઈ ગઈ? લોકો બધા કહે છે કે મેં ભૂત પ્રેત જોયા છે. વિવેકી પારખી સંત સ્મશાનો, નદીઓ, જંગલોમાં પણ ઘણીવાર રાતો વાસ કરે છે, પરંતુ તેઓ કદી નથી ભૂત પ્રેત મળતા, નથી તેઓ ભૂત પ્રેત દેખાતા. જો ભૂત પ્રેત હોય તો પારખી સંતોને જ પણ દેખાવા જોઈએ. લોકો ભ્રમમાં પડીને ભૂત પ્રેતની કલ્પના કરે છે. અને જેમના મનમાં ભૂત પ્રેતનો ભ્રમ રહે છે તેઓ એકાંતમાં કે રાત્રે ઘણી જગ્યાએ ડરતા હોય છે. એક ભ્રમિત વ્યક્તિ રાત્રે સ્મશાનમાં જાય તો ભૂત પ્રેતના ડરના કારણે ભયભીત થઈ જશે. પરંતુ એક ગાયનો વાછરડો, પક્ષી કે બીજો કોઈ જીવ ત્યાં આનંદપૂર્વક રહેશે. તેને ભૂત પ્રેતનો ડર સતાવતો નથી. વહેમમાં પડેલા લોકો પર જો દુઃખ આવે તો તેઓ કહેવા માંડે છે કે અમને ભૂત વળગ્યું છે. પરંતુ તેમના ઘરમાં જો ચોરી થાય તો તેઓ એ નથી કહેતા કે કદાચ અમારા ઘરમાં ભૂત પ્રેતો જ ચોરી કરી હશે. કહેવામાં આવે છે કે ભૂત પ્રેત રાત્રે દેખાય છે નો મતલબ છે કે જેમના મગજમાં અર્થાત રૂપી અંધારું હોય, તેમના મગજમાં જ્ઞાન રૂપી અંધારું હોય અને તેમને જ કલ્પના ભૂત પ્રેતનો ભાસ થાય છે. નહીં તો ભૂત પ્રેત નામની કોઈ વસ્તુ નથી હોતી. હા, ભૂત પ્રેત કહે છે વીતેલા સમયને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુને, જળ તત્વોને તથા સાધારણ પ્રાણીઓને પણ ભૂત કહે છે. જેમ કે ભૂત પ્રાણીઓ પર દયા કરો, એનો અર્થ છે કે સામાન્ય પ્રાણીઓ પર દયા કરો. લોકો કહે છે કે ભૂત પ્રેત સૂક્ષ્મ શરીર સહિત રહે છે અને ફર્યા કરે છે તથા લોકોને દુઃખ અપાત કરે છે. પરંતુ આ બિલકુલ ભ્રમ છે. જેમ આંબો, જાંબુડો વગેરેના
બીમાંથી ઝાડના બીમાંથી ઝાડના ડાળીમાંથી તે બીમાંથી જ્યારે મોટા વૃક્ષ તૈયાર થશે ત્યારે જ તેમાંથી પાવડી ખુરશી વગેરે બની શકે છે. આમ તો જીવ જો શરીર છોડે તો તેની સાથે ફક્ત સૂક્ષ્મ શરીર રહે છે. જ્યાં સુધી તે સ્થૂળ શરીર ધારણ ન કરે ત્યાં સુધી તે સૂક્ષ્મ શરીરથી કોઈ પણ સુખ દુઃખ આપી શકતા નથી. નાનામાં નાની યોનિનો જીવ પણ પ્રત્યક્ષ છે તો ભૂત પ્રેત કેમ પ્રત્યક્ષ દેખાતા નથી? એટલા માટે ભૂત પ્રેતની યોનિ કે તેમનું અસ્તિત્વ બિલકુલ નથી. એક વ્યક્તિ પોતાના ઘરમાં થતા રોજના ઝઘડાથી કંટાળીને આપઘાતના ઈરાદાથી અડધી રાત્રે ગામની બહાર એક કૂવો હતો. એક કૂવામાં કૂદી પડ્યો. તેમાં પાણી ઓછું હોવાથી તે ડૂબી ન શક્યો. મળશે 4 વાગ્યાની આસપાસ ગામમાંથી એક વ્યક્તિ તે જ કૂવે પાણી ભરવા ગયો. જેવું તેણે કૂવામાં દોરડું લટકાવ્યું કે તરત જ કૂવામાં રહેલ માણસે તે પકડી લીધું. પાણી ભરનાર વ્યક્તિ તેને ભૂત સમજીને તરત જ ભાગ્યો. બહુ ભાગ્યો અને ઘરે જતાની સાથે જ તેને તાવ આવી ગયો અને બીમાર પડી ગયો. તાવ ચડી ગયો, ઝાડા ઉલટી થઈ ગયા અને તે પાગલની જેમ ધ્રુજવા લાગ્યો. તો કોઈ તેને પૂછે તો તે કહેતો કે હું કૂવાનું ભૂત છું. એણે મને 4 વાગ્યે જ આવીને જગાડી દીધો અને હું મારી નાખીશ. ભુવાને બોલાવવામાં આવ્યા એટલે તેઓએ ઝાડફૂંક કર્યું ને કહ્યું કે બહુ મોટું ભૂત વળગ્યું છે. એટલામાં 5:30 વાગ્યાનો સમય થયો. એકદમ અંજવાળું થઈ ગયું. લોકો તે કૂવે ગયા અને કૂવામાં તે માણસને જોયો. જેણે દોરડું પકડ્યું હતું તે માણસે કહ્યું કે મેં જ તે દોરડું પકડ્યું હતું. ભૂત પ્રેત કાંઈ જ નથી, મને કૂવામાંથી કાઢો. જ્યારે આ રીતે પ્રત્યક્ષ જોયું તો તેનો ભૂતનો ભ્રમ દૂર થઈ ગયો અને તે સ્વસ્થ થઈ ગયો. આવી જ રીતે એક મેડિકલ કોલેજમાં ડોક્ટરના વિદ્યાર્થીઓ પાસે વાડકાબ વિશે શીખવા 7 મળદા એક રૂમમાં મૂકવામાં આવ્યા. એક રાત્રે કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે એવી વાતચીત થઈ કે મળદાના એકાંત રૂમમાં જઈએ ને 7 મળદાના મોઢામાં એક લખોટી કોણ નાખી આવે. એક છોકરો જવા માટે તૈયાર થયો. તેના જતા પહેલા એક બીજો છોકરો છાનો માનો તે રૂમમાં જઈ અને મળદા પાસે જઈને તે જ રીતે બાજુમાં સૂઈ ગયો. જ્યારે પેલો છોકરો 7 લખોટીઓ લઈને તે રૂમમાં ગયો અને 7 મોઢામાં એક કરીને નાખી દીધી. 7 લખોટી નાખી. ત્યાં સૂતેલો 8મો છોકરો બોલ્યો, 1 લખોટી બીજી. એટલું સાંભળતાની સાથે જ તે છોકરો ભૂતના ભ્રમમાં ડરીને ત્યાં જ પડી ગયો અને બેભાન થઈ ગયો. તેના મનમાં એક ભ્રમ ભરાઈ ગયો હતો કે આ પ્રેત છે. એટલા માટે ભૂત પ્રેત યોનિ માનવી એ એક ભ્રમ છે. કેટલાક લોકો કહે છે કે ભૂત પ્રેતની યોનિ માનવી જોઈએ.
પણ ડરવું ન જોઈએ. પરંતુ જો તે છે જ નહીં તો શા માટે માનવાથી તો કાંઈ ને કાંઈ ડરનો ભાવ રહેશો. ડરનો ભાવ રહેવાનો જ છે. ડરનું મૂળ તેની માન્યતા છે, જે ભ્રમ મૂલક છે, માટે તેનો ત્યાગ કરવો જોઈએ. સાહેબ બંદગી સાહેબ.